તમે કદાચ વિચારતા હશો કે સફળ લોકો કંઈ અલગ નથી, એ પણ આપણા જેવા જ છે. પણ સત્ય અહીં વધારે ખતરનાક છે. ફરક મોટો નથી, ફરક એટલો નાનો છે કે જો ધ્યાન ન આપો તો આખું જીવન ચૂકી જશો. એવો ફરક જે દરેક માણસ જાણે છે પણ સ્વીકારતો નથી. આ વિડિયો તમને કંઈ નવું શીખવાડવા નથી આવ્યો. આ તમને એ વાત યાદ અપાવવા આવ્યો છે જે તમે અંદરથી જાણો છો પણ રોજ ટાળો છો. કારણ કે આ સત્ય સ્વીકારશો તો જવાબદારી આવશે, અને જવાબદારી દરેકને પસંદ નથી. આંખોમાં સપના આવવું કોઈ વિશેષ અધિકાર નથી. સપના તો સૌને આવે છે, પરંતુ સપનાને પૂર્ણ કરવાનો સાહસ માત્ર તેમને મળે છે જે અંદરથી ઊભા થાય છે. સફળ લોકો અહીંથી જ અલગ પડે છે. તેઓ સપના જોવાનું બંધ કરતા નથી, પણ સપનાને આંખોમાંથી હાથોમાં ઉતારવાની હિંમત કરે છે. તેમને ખબર છે, સપનાની કિંમત ઊંચી હોય છે, અને કિંમત ચૂકવ્યા વિના કંઈ મળતું નથી. હું એક વાતમાં માનું છું, સકારાત્મક વિચાર એ કોઈ નરમ વિચાર નથી, એ એક કઠોર શિસ્ત છે. જ્યારે યોજના માત્ર કલ્પના જેવી લાગે ત્યારે પણ તે પર વિશ્વાસ રાખવાની શિસ્ત. સફળ માણસ પહેલા મનમાં સત્ય બનાવે છે, પછી જગતમાં તેને હકીકત બનાવે છે. તે રાહ નથી જોતો કે કોઈ પુરાવો મળે, તે પોતે પુરાવો બને છે. દરેક સિદ્ધિ પહેલાં એક સ્વપ્ન જન્મે છે, અને એ સ્વપ્ન એક દિવસમાં મૂર્તરૂપ નથી લેતું. તે રોજ અંદરથી ઘસાઈને પથ્થર જેવી ઈચ્છામાં બદલાય છે. માત્ર ઈચ્છા, હા, પણ એવી ઈચ્છા જે પાછળથી દોડે નહીં, સામેથી પકડી લે, જે ભાગે નહીં, લડીને જીતી જાય. સફળ લોકો માટે આ એક જ મૂળ મંત્ર રહે છે: મારે કરવું છે એટલે હું કરીશ. કરવું જ છે એટલે કોઈ બહાનું નથી. દરેક સફળતાની પાછળ એક એવી ચાહત છુપાયેલી હોય છે જે માટે માણસ મરવા પણ તૈયાર થઈ જાય. અને જ્યારે કોઈ મરવા તૈયાર થાય ત્યારે હાર આપમેળે ડરી જાય. વિજય કોઈ ભેટ નથી. વિજય એક સંકલ્પ છે જે રોજ સવારે મન સાથે કરવામાં આવે છે: આજે પણ હું કરી બતાવીશ. પ્રસિદ્ધ વાક્ય એવું નથી કે ઈચ્છા શક્તિ છે. સત્ય તો એ છે, ઈચ્છા જ તમારી એકમાત્ર શક્તિ છે. જ્યારે જીવવાની ઈચ્છા મનમાં જીવંત હોય ત્યારે મૃત્યુ માત્ર કઠિન નથી રહેતું, અશક્ય બની જાય છે. જીવન એક જ નથી. દરેક ક્ષણે જીવન ફરીથી પસંદ કરવું પડે છે. દરેક મૂલ્ય પર જીવનને પકડી રાખવું પડે છે. જ્યારે મનમાં આ સિવાય કંઈ ન હોય ત્યારે સૌથી દુર્બળ માણસ પણ સૌથી મજબૂત સાથી બની શકે છે. કારણ કે શક્તિ શરીરમાં નથી, નક્કીમાં છે. ઘણીવાર માણસ એકથી વધુ રસ્તા સામે ઊભો હોય છે, અને નિર્ણય લેવો મુશ્કેલ લાગે છે. સફળ લોકો અહીં અટકતા નથી. તેઓ બહારનો અવાજ ધીમો કરે છે અને અંદર સાંભળે છે. અંતરાત્માના સંકેતો કોઈ ચમત્કાર નથી. તે રોજ મળતા નાનકડા સંકેતો છે જે વ્યક્તિના સ્વરૂપને ઘડે છે. જે માણસ આ અવાજ સાંભળે છે તે ભટકતો નથી, કારણ કે તે જાણે છે કે સાચી દિશા હંમેશા અંદરથી આવે છે. સકારાત્મક વિચાર દૃઢ હોય છે, નરમ નથી. તે વસંતના ગીત જેવી સંક્રામક શક્તિ છે. તે પોતાના આસપાસ બધાને સ્પર્શે છે, વાતાવરણ બદલે છે, મનોબળ ઊંચું કરે છે. નકારાત્મક દૃષ્ટિકોણ પણ એટલો જ સંક્રામક છે. ફરક એટલો છે કે તે બધું સૂકવી નાખે છે. આથી સફળ લોકો તેમાંથી દૂર રહે છે. તેઓ જાણે છે, નિરાશા ફેલાવવી સરળ છે, પણ આશા જીવંત રાખવી એક શિસ્ત છે. આથી તેઓ હંમેશા સકારાત્મક જ વિચારે છે, કારણ કે વિચાર પછી વર્તન બને છે, વર્તન પછી સ્વભાવ, અને સ્વભાવ અંતે નસીબ બની જાય છે. અને અહીં આ યાત્રાને અંતે એક જ સત્ય ઊભું રહે છે: સફળતા કોઈ અચાનક ઘટના નથી, તે રોજ જીવાતી આદતોનો પરિણામ છે.